જો મિત્રો આ વાડી છે, આ લીંબુડી, આ ચણ્યા, આ છે રીંગણી, આ છે નાળિયેરી. હા તમને બોરડીના બોર બતાવું. આ મોટી બોરડી છે, મોટા બોર આવે એ હજી આમાં બોર આવ્યા નથી. અમારે એક ભાઈ બોર તોડે છે ખાવા માટે. એ જેવો તેવો પાકી ગયેલો છે તો ખાઈ જશે. જો આ બોર છે, જો આ બોર વાડીના હજી આ પાકે એટલે મોટા બોર થાય. આ ત્રોફું છે. અમારે મિત્રો બધા હજી આમ રીંગણા વીણવા ગયા છે. આ રીંગણા વીણીને આવી ગયા છે. જો મિત્રો આ છે રીંગણા. ગામ છે અયાવેજ, તાલુકો જેસર. જો મિત્રો આ રીંગણા છે. ડોલ ભરીને અમારા ભાઈ રીંગણા લાવ્યા છે. આપણે ભરતું કરી નાખે. આમ તો જબરદસ્ત ઘઉંના તેલમાં બનાવશે મસ્તીનું. આ ભાઈ છે રીંગણા લાવ્યા છે ને એ તો સ્પેશિયલ ઓળો થશે. આ ભરતભાઈ નામ છે ભાઈ, નામ ભરતભાઈ. આ સ્પેશિયલ ઓળાના રીંગણા આમ જો તમે, આમ જો વાડીના દેશી રીંગણા. આમાં બી નો નીકળે, કાંટાળા છે. આમાં કાંટા છે. જો કાંટા એટલે બાજરાનો રોટલો ને ઓળો, રીંગણાનો ઓળો. આ ભાઈ ઘનાભાઈ છે અને એ ભાઈ તો હવે લીંબુ વગેરે ખાટા થવા હાટું લીંબુ કાઢે છે. તો આ ભાઈ ખાટા થઈ જશે આગળ લીંબુ ખાઈ ખાઈને. જો આ લીંબુ છે, આ લીંબુડીમાંથી લીંબુ તોડ્યા. એ ભાઈને ખાટું બહુ ભાવે. આમ જો આ રીંગણા છે. હજી તો આ મોટું નથી થયું. જગારા મારે છે, જગારામાં પાણી વાવ્યું છે. પગ મેં કોઈ આમ સજા નથી, પણ આમાં હાલવું કેમ? સામે દેખાય મારું મકાન છે. અમે લીમડા, અમે ડુંગરો છે, પાલતાણાનો ડુંગરો. રીંગણી અને આ સણ્યા, આ રીંગણા, આ બધા રીંગણા. આ બધા એકાર રીંગણા છે બધા. હવે છે આમાં લીંબુ છે કે નહીં? જો આમાં વીણશે આપણે લીંબુ. ગોચે જો ગોચે, એક ગોચ્યા. હાલે નોળિયાની ઘોડે તો અંદર ગઈ જશે. આ ભાઈ લીંબુ ગોચે મસ્તીને. તો હા હાલે તો કાઢ્યો તો એને લીંબુ કાઢ્યો તો અંદરથી. કાંટો વાગીને ધ્યાન લાગજે. લીંબુડીનો કાંટો નકર ઘઉંનું તેલ સોપડીને એ હું શું કહી તો ઓલું વાગશે આ ડાળખું. પદ્ધતિ શરૂ છે. જો આ છે અમારે ટપક પદ્ધતિ. લીંબોડીને પાણી પાવા માટે મોટી લીંબોડી થાય છે. પછી અમારે ફેવરિટ ફળ છે અહીંયા પપૈયા છે. પાકીને આમ તો હેઠા પડી જાજો. આ પપૈયા જે કાસા છે અને આમ જો હેઠા પડી ગયા. આમ જો પાકી ગયા. આમ જો પાકી ગયા પપૈયા મિત્રો. બિયારણ આમ જો આવડા પપૈયા હોય તો હજી પાકતા નથી. આ પાકશે ત્યારે કવડું થશે. જો 3 કિલોનું એક પપૈયું. આપણે અત્યારે આવ્યા છીએ અહીંયા જ મારા મિત્રના ફુવાની વાડીએ. આ વાડીએ તો એટલી મજા આવે એવું છે. અમે ત્યાં પગ મૂકશું બધે. ભીનું ચણા છે. આ છે જામફળી. આમાં હજી જામફળ તો આવ્યા નથી ને, અત્યારે તો સિઝન છે. હા એવું એક છે, તમને બતાવું ખાલી વિડીયામાં. તમે જોઈ શકો છો આ જામફળ. ઘણા એવા વિડીયો બનાવતા હોય કે તમે જામફળ કદી જોયું નથી. નહીં જોયું હોય જામફળ, બધા જોયું જ હોય. પણ આ તો વિડીયામાં આપણે એવું થોડું બોલે છે. મિત્રો આ છે કેળાની લૂમ. આમ જો આ કેળા, આ લૂમ કેળા. આ છે અમારું ભગવાનને ચડાવવાનું પુષ્પ એટલે કે ફૂલ. ગુલાબનું ફૂલ કોને ન વાલું હે મિત્રો? ગુલાબ છે.
ઠંડી રેતમાં ગરમ ફળ એટલે કે પપૈયું. જો આ એ 2 કિલોના એક પપૈયું છે. આમ જો આ કેળા છે આખી લૂમ, 10 કિલોની એક લૂમ. હજી તો આમાં લાટ કેળા આવશે. આ સુપરમાં સુપર છે ગલ. મિત્રો ભગવાનના ફૂલના હાર બને આ ગલ છે. તમે જોઈ શકો છો વિડીયામાં ટમેટી. અને હવે અમે ઘરે આવી ગયા છીએ. તમને એક હોદ બતાવું પાણીનો મોટો જબર. આ છે હોદ, આમાંથી પાણી આવે. ઓલો ટાંકો છે, ફૂલઝાડ કૂવો છે, આનું મરફળિયું છે, આ નાની ટાંકી છે. આ અમારા 2 મકાન, ઓસરી, સંડસ બાથરૂમ, ધાબુ. ધાબા ઉપરથી પૂરો વિડીયો બતાવું છું, આખી વાડી દેખાય. તો અમારા ફોવાની 4 વ્હીલ ગાડી છે, આ અમારી 2 વ્હીલ ગાડી. આ આંબા છે, દેશી આંબા. આ પણ દેશી આંબો. આ જોઈ શકો છો સામા સરેગવા, આંબા, પપૈયા, લીંબુડી, નાળિયેરી, તમામ ફળ ફૂલ છે. મિત્રો આમાં તમને ડુંગરો કળાય છે. આ ડુંગરો છે હસ્તગીરી જાળિયાનો ડુંગરો નથી, પણ આ પાલીતાણાનો ડુંગરો છે. અહીંયા બાજુમાં શેત્રુંજી ડેમ આવ્યું, અહીંયા વેસ ખોડિયાર મંદિરની સામે. આ મારા મિત્રો છે, એ અહીંયા વેચથી મને મળવા આવ્યા છે ખાસ ગારિયાદાર. પછી મને પાછા અહીંયા વેચ લાવ્યા. અને આ 4 વ્હીલ ગાડી પડી છે ફોવાની. જો આપણી ગાડી અહીં પડી છે. 2 વ્હીલ ગાડી અમારી છે, 2 વ્હીલ ગાડી આમ પડી છે. ચાલો મિત્રો, તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને તમને અવનવા વિડીયો સૌથી પહેલાં તમારા ફોનમાં પડશે. તમને મજા આવશે. ધાર્મિક વિડીયો પણ જોવા હોય તો શ્રી માધવજી અમારું ચેનલનું નામ છે, એમાં શ્રી માધવજી લખીને નાખજો એટલે અમારા વિડીયો નીકળશે.